જામનગરમાં સત્યસાઈ સ્કૂલ ખાતે રાજ્યમંત્રી અને ધારાસભ્ય રીવાબા જાડેજાએ મતદાન કર્યું હતું। આ પ્રસંગે રીવાબા જાડેજાએ મીડિયાના માધ્યમથી લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। સાંસદ પૂનમબેન માડમે પણ તેમની સાથે જ મતદાન કર્યું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભાગરૂપે મેં મતદાન કરી અને મારી ફરજ અદા કરી છે। ત્યારે હું જામનગરની જનતાને હૃદયપૂર્વકની અપીલ કરું છું કે આપ વધુમાં વધુ મતદાન કરી અને લોકશાહીનો આ પર્વમાં એક મતરૂપી આપણે આપણું યોગદાન આપીએ। સ્થાનિક નાગરિકોને સૌથી વધુ સ્પર્શતી આ ચૂંટણી છે, ત્યારે હું સર્વે નાગરિકોને અપીલ કરું છું કે મેં મતદાન કરી અને મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે। કોઈ પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ મતદાન વગર ના રહી જાય એ રીતે આજે મતદાન અવશ્ય કરો। આજ સવારથી શાંતિપૂર્ણ માહોલમાં જામનગરમાં મતદાન યોજાઈ રહ્યું છે। મહત્વનું છે કે જામનગરમાં સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને ધારાસભ્ય તેમજ શહેર અધ્યક્ષ સહિતના તમામ આગેવાનો દ્વારા પણ અત્યારે મતદાન કરવામાં આવ્યું છે અને ખૂબ જ ઉત્સાહભેર જામનગરના વિવિધ મતદાન મથકો પર હાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતદારોમાં પણ મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મુસ્તાક દલ, દૂરદર્શન સમાચાર, જામનગર।